હા એ ગુજુભાઈ હવે છે ને ઘરે જઈને હુઈ જાવ પંખો ફૂલ કરીને. હા પત્રી ઈ જ કરવાનું છે. મફતનું ખાઈ તો લીધું, હવે આરામથી મસ્ત હું છે. એ ગુજુભાઈ હું કહું હવે છે ને મફતનો કોઈક રસ પાઈ દે ને શેરડીનો તો મજા આવી જાય હો. એ પત્રી હવે રસ પીવા ઠેઠ ગામમાં જવું પડે. હાલીને આવી ત્યાં થાકી જાવી. એ ગુજુભાઈ હું શેરડી રસ પાવાનો. ના હો તોય નહીં. આમ જો આ શેરડીનું છે ને આ જો એક રાડું હતું ને થોડુંક અમથું લઈ લીધું છે. ઘરે જઈને મસ્ત આમ નીચોડીને જે નીકળ્યું પી લે છો. શું છે પૈસા મેં જોયા હો. લીધા મેં ને. હા પણ પેલા નજર તો મારી પીડી ને ભાઈ. હા તો ના દેવા. એ પત્રી તો હું કેસ કરી દઈશ. હું લેવા કેસ કરવાનું કે પત્રીએ પૈસા સોર્યા રોડ ઉપરથી એમ. પણ મને તો પૈસા સડ્યા. આ ઈ હું કહીશ તોય તે પત્રી એવું ન હાલે. બે ભાગો પાડી લઈ લાય. ના ઈ મેળ જ ન આવે મારે. એ પત્રી લાય ને ભાઈ ભાગો પાડી લઈ લાય. આપણે આજથી આપણે ડખો જાવ ડખો. ના એ પત્રી દે લાય. પત્રી ભાગો પાડી લેવી છે હોય તો હું તાર બાપર કહી દઈશ. તો આપણે ભાઈબંધી પૂરી. ના તોય હું તાર બાપાને કહી દઈશ. હું લેવા પણ આમ પત્રી થોડા હાલતા હશે કાંઈ. ભાગો પાડો હા એમ હાલો ભૂકી જો. હા હાલો 1000 તમારા. હું તાર બાપાને જ કહી દઉં. હાલ હાલો જોતા 1500 બસ હવે કાંઈ ન બોલતા. બસ મારા હવે કાંઈ ન બોલતા હો. 1 2 3 4 5 5,500 હો. બહુ મારી આગળ જો 1500 રૂપિયા જ આવ્યા છે હવે વધારે નથી. હાલ માનને જ જોતા બાપે. 5.5 ને 6.5 થઈ ગયા. બાપરે જો નિરાતે ઘરે જઈને નોટ એકે હાલે ને તો મને કહી છે. કેમ ખોટી છે જોતો કરી. છોકરાને રમવાની ખોટી નોટું આવે ઈ છે. હા હાલે પૈસા જડ્યા વાપર જા. હાલે ગુજુભાઈ ધોતા છે. ના વાપર ઓ ગુજુભાઈ હવે આને ક્યાં ગળે બાંધ. આને ઘા કરી દઉં ને. રાના પત્રી ઘાનો કરતો તો કાંઈ વાંધો નહીં. ખોટા તો ખોટા પણ આને છે ને હાસા થતા પછી કાંઈ વાર ન લાગે હો. એ ગુજુભાઈ ખોટી વાત છે હો ભાઈ. આ કાંઈ હાસા થોડા થાય. એ પત્રી પૈસા આટું છે ને માણસ ધોકાય ખાઈ લે હો. આ પણ એ વાત હાચી પણ આ હાસા નો થાય. અરે આ પત્રી થાય તો જ બકે બોલ. એ ગુજુભાઈ કેવી રીતે. એ હાલ મારી પાસે પ્લાન છે. તારી બહુ છે ને ભાઈ બુદ્ધિ તારી બહુ હાલતી નથી. મારી હાલે આ પૈસાના હાસા કરી નાખું અને માણસો છે ને ધોકા ખાઈને આમ જો તું પૈસા દઈને જાય. એમ હા હાલ. હા તે વાંધો ને હાલો. એ ઘણા દાદા તી કમાઈ પાછો પડે એવા ઢેફા છે હું. એ ખબરી તારી પાસે તો ટીકમ છે મારી પાસે તો પાવડો છે. પણ આ બપોર થવા આવ્યા ધીરજ દાદા આપણે આટલું સોડા લેવા જાવ એમ કહીને ગયા હજી આવ્યા નહીં. બે હી જો હોય તાકી ડોહો ગામમાં. તરે હું આજ તો છે ને 100 રૂપિયા તમારી પાસે આપો ને આજ નથી. એ ખબરી મારી પાસે થોડા પૈસા હોય. ધીરજ દાદા આવે ને એટલે મારે 100 રૂપિયા લેવા છે આજ મારે ખૂબ જરૂર છે. હા તે તું માગી લેજે ઉપાડ. એ ઝીણા દાદા થાકી ગયા હવે તો હાલો ટાટા સહી છે ને પાણી પી. હા એમ કરી હાલ. એ ગજુભાઈ સામેથી કોઈ માર ખાવા આવશે. અરે આવે તેને પત્રી પૈસા જોતા હોય તો હોકી ખાવા આવે. એ ગજુભાઈ મને નથી લાગતું. લે જો આવ્યો પહેલો જ આવ્યો ને. રે ગજુભાઈ કોઈનો હવાલો લીધો શું આ હોકી ની બધું શું છે. એ ના ગાંડા એમાં એવું છે બહારથી છે ને નવી હોકી લોન્ચ થઈ છે. તે અમને ટેસ્ટિંગ કરવા આપેલી છે. પણ આને ટેસ્ટિંગ કેમ કરવાનું. કોકને મારવી તો જ ખબર પડે ને ભાઈ કે હોકી કેવી ટકાવ છે. એમ એક ધોકો કા હોકી મારવી તો તૂટી જાય છે કે નથી તૂટતી એમ. એ ગજુભાઈ એમના મારો તો કોક તમને ન મારે. આમાં કાંઈક સ્કીમ હોય તો હોય કે એમનામ કોઈ હોકી ખાય. પણ સાંભળો તો ખરા. સંભળાવો. તારે છે ને ખાલી 10 રૂપિયાની ટિકિટ લેવાની છે. 500 મળે. 10 રૂપિયામાં 500 મળે. એક હોકી ખાવાની ખાલી. હા કાંઈ વાંધો નહીં તમ તારે મારું નામ લખી નાખો હાલો. હા લખી નાખું. અને આમાં છે ને પાછું વીમા જેવું છે. જો તને હોકી મારી ને હોકી તૂટી ગઈ તો 5000 મળે. 5000 રૂપિયા તો હોકી તૂટે તો એ પત્રી તો હોકી છે ને તોડી જ નાખજે. 5000 લેવાના છે. આજો 10 રૂપિયા. ગાંડા સહી કરી નાખ જરા કાંઈ હાલ ભાઈ. એ ભાઈ સહી ની ક્યાં જરૂર છે. હું અહીંયા સૌ તો ખરો. એ ગાંડા આ બધું કંપનીની વસ્તુ છે કાંઈ ચાલુ ચિલ્લર નથી. તો છે કે ભાઈ. ગાંડા ભાઈ થઈ ગયું. હા બા પત્રી તમ તાર માર હોકી તોડીને એટલું બળ કર. હા ઓ ગાંડા
તૈયાર રહેજે. તૈયાર તૈયાર. એ પત્રી લેને હોકી મારીને હવે કેટલી વાર લગાડે છો? ઓ ગાંડા, કામ પૂરું થઈ ગયું, હોકી મારી તો કરી. એ આમાં તો કઈ ખબર ન પડી, ઘડીકમાં હોકી મારી દીધી. એ ગુજુભાઈ, આ તો આ શું કાંડો છે હું? 500 લાવો. લાવો લાવો 500 લાવો. એ લ્યો. હવે હે ને આમાંથી 10 લઈ લો ટિકિટ અને હે ને 5000 આપી દો. 5 હોય કે હજી કાઈ જાય. એ ગાંડા, એવું ન હોય. એક જણાને એક જ વાર. હવે 3 મહિના પછી તારો વારો આવશે, જાવ દે. એ તો મારા ભાઈને લઈને આવું તો હાલશે? ના એના લેતા જા. આ તો કાંઈ વાંધો નહીં. અહીંયા જ બેઠા છો ને? આવ. હા હા, સુધી આઈના જ બેઠા તમ તાર હોય એટલા વહી આવો. હા. લે એ આ કોની ઓલી સેક્રેટરી કરો છો? કોને મારવાનો છે? એ ગુજુભાઈ, આને સમજાવો તો આપણે કઈ સેક્રેટરી કરવી આયા? આ તો આ હોકી લઈને તો બેઠા છો. એ ધીરા દાદા, એવું નથી. ઉપરથી છે ને, બહારથી નવી છે ને હોકી લોન્ચ થઈ છે, તે અમને ટેસ્ટિંગ કરવા આપી છે કે આ કેવી ટકાઉ છે એમ. હા. એ હું અમારે મારે જ ખાવાના? અરે કાંઈ નથી ખાવા. ઓ ભાઈ, એક હોકી ખાવો ને 500 રૂપિયા મળશે. ખાલી 10 રૂપિયાની ટિકિટ છે, બોલો ફાડી દઉં? હા ફરી જ દેવાનું હોય ને, એમાં કોઈ તો હા એમ. હા. સહી કરી નાખો. હે, હવે એમાં સહી શું કરે? મને ખબર જ છે તમે પૈસા આપવાના જ છો. એ એમ નો લે, આ અમાર ઉપર મોકલાવાનું હોય. એ સારું લે. હા એમ, કંપની વાળાને દેવાનું હોય. તો આ, હા. એ ગુજુભાઈ, હોકી તૂટે તો ઈ કહી દો. અને જો તમને હોકી મારતા હોકી તૂટી જાય ને તો 5000 મળશે. એમ? હા એ પત્રી, તારામાં જોર હોય ને એટલું મારજે હો, પાછો ધ્યાન રાખજે. હોકી તૂટી જવી જોવે. અરે તોડી નાખું. હા હાલો. હા. એ ગધું કેને આવે હોકી મારે યાર? ઓ ભાઈ, પત્રીએ જોરમાંથી હોકી મારી. હજુ નહીં? એ ગુજુભાઈ, આ બધા માણસ છે ને? હા હા, એ આલ્યો 500 લાવ. એ હવે હું કહું છું સમજો, હવે તું 10 રૂપિયા લેતો હતો ને, એટલે પસા ને અત્યારે ટિકિટ આપી દે 5. એ ભાઈ ધીરા દાદા, એક જણાને એક જ વાર. હવે 3 મહિના પછી તમારો વારો આવશે. આલ્યો ઉપડો જાવ જો ઘરે. એ તો હું છે ને ઓલા હમણે બેન મોકલું તો? હા તે કાંઈ વાંધો નહીં, લઈને આવો જાવ. એ હા. કેમ પણ પત્રી, સામેથી બધા એક એક હોકી ખાઈને જાય છે ને, હા હો ગુજુભાઈ. તો પછી એમ છે. એ આવા દે આવા દે. હા. જડદા, હાલો પાછા ઢેફા ભાંગવા મળવા ને. બે પોરો ખાને હવે તું તે પાછો ઉતાવળો બહુ. ધીરા દાદા આવશે ને તો કે કાંઈ કામ નથી કર્યું એમ. ભાઈ આવ્યો તો નથી ને, પોરો ખાને નિરાતે તમ તારે. હા તો બેઠા. જો આવ્યા. બેઠા ને, મને ખબર જ હતી તમે કામ નહીં કરો. એ ધીરા દાદા, પાણી પીધું એટલી વાર લાગી, હવે જાય જ છે હમણાં. હવે હું જાવ હવે? ધીરા દાદા, તમે સોડા લેવા ગયા તા, સોડા તો ન લાવ્યા, કાંઈક ખાવાનું લવાય ને. એ પણ હું ખાઈને આવ્યો, સોડા લેવા જ ગયો તો, પણ હું ખાઈને આવ્યો પછી. એ મોટભાઈ એકલો એકલો. અરે એમ વાત નથી, આમાં એવું છે ને કે ગજુભાઈ ને પત્રી કાક કેમ આવેલી છે ઉપરલી, એક હોકી ખાઈને એને મળી જાય પૈસા. એ ધીરા દાદા, તો તમે પૈસા લાવ્યા છો તો મને 100 રૂપિયા ઉપાડ આપો લ્યો આજ. તો પછી એક કામ કરો ને, તમે બે મારી હારી આલો, તમને બે ને 100 આપી દઈશ. એ મોટભાઈ મને કે હા હા. એ ધીરા દાદા, એવી હોકી એમ થોડા ખમી એક કે. એ આમાં એવું છે ને, જરી કઈ વાગતી નથી. અરે કોકને એમ લાગે કે આ કીડી ઉપર હાલી જાય એમ. હે હા તો 100 રૂપિયા આપતા તો ખોટું. હાલો. હા હાલો. એ ભાઈ આ શું કહેવાય? એ 500 ની નોટ. હા એ મેં તો તને 10 રૂપિયા આપ્યા તો 500 રૂપિયા કેટલા આવ્યો તું? એ ભાઈ 10 ના 500 બનાવી નાખ્યા. કેવી રીતે? એ ગજુન પત્રી સ્કીમ લાવ્યા, એક હોકી છે, હોકી મારે એટલે ખાઈ જેવી, એટલે સીધા 500 રૂપિયા આપે. 500 રૂપિયા? ખાલી 10 રૂપિયા ટિકિટ છે. એ ગાડા વાગે કે નહીં? એ ભાઈ મેં એને કીધું, હું કહું હે ને માર તમ તારે જોર માંથી મારે, અને પછી તૂટે ને તો 5000 રૂપિયા આપે. હે 5000? હોકી તૂટી જાય એટલે 5000, નકર 10 રૂપિયા ટિકિટ ને 500 રૂપિયા આપે. એ ગાડા તો લેવું જાવ, હાલ તું મારી હારો હાર. એ ભાઈ મને ના પાડી, ઈ કે એક જણા એક જ વખત સ્કીમ, બીજો માણસ આવે તો એને બીજી સ્કીમ આપવાની, બરોબર ને? એટલે તારે જવું હોય તો તું જા, મારે ગામમાં હે ને નાસ્તો કરવા જવું છે, હું ગામમાં નાસ્તો કરી આવું. આ તો કાંઈ વાંધો નહીં, હું હોકી ખાઈને 500 લઈ આવું. એ ભાઈ બેઠા બેઠા મળે તો લઈ આવવાનું ને, ભલે તમે તારે હોકી ખાય આય, પૈસા આપજો તને. હા પણ વાગે નહીં તો શું છે ગાડા, ઘણી ગમતી વાત છે, થોડી ગમતી, પણ હોકીના 500 રૂપિયા તો આવે. હું લઈ આવું નાસ્તો. હા હાલ. લે. હા હો ને દાદા, તમારી વાત સાચી છે. હોકી લઈને જ બેઠા હે. આ કેમ કહેવાય કે નહીં? હે ભાઈ એક 10 વાળી ટિકિટ લાવ. એ ઉના દાદા, ઈ 10 વાળી સ્કીમ તો પૂરી થઈ ગયો ભાઈ. કેમ?
એમાં એવું છે એક જણો આવ્યો તો પત્રીએ જોરમાંથી હોકી મારીને તો હોકી તૂટી ગઈ ને ઈ ભાઈ 5000 લઈને રફુ ચક્કરે થઈ ગયા. તો હવે હવે 50 વાળી સ્કીમ અને પૈસા ડબલ 500 મળતા હતા ને 1000 મળશે 1000. 1000 રૂપિયા. હો 50 વાળી ટિકિટ. તું ભાઈ એક ટિકિટ હું લઈ લઉં છું ને કોઈ કી ખાજ 1000 રૂપિયા લઈને વહી જઈ. અલ્યો કરો સાહેબ. લાવ. આમાં હું છે ઉના દાદા બધું ઉપર કંપની બતાવવું પડે સમજા. હાલ ભાઈ પત્રી આ ભાઈને એક હોકી દે. કાંઈ વાંધો નહીં હાલો. ઓય બાબા વાય 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 વાય. ઓ વાગ્યું અરે બહુ વાગ્યું. એ ઉના દાદા પણ તમે તો કહેતા હતા ને આ વાગે એવી હોકી નથી. બાપા તો ભાઈ મને તો ગાંડો કહેતો છો કે વાગતી નીચે બધો બહુ વાગે છે. પૈસા આપજો હાલો વાંધો નહીં મને છે ને એટલી બધી નહીં વાગે. હાલો એ પતુભાઈ તમારે હોકી ખાવી? હાલ 1000 રૂપિયા મળતો હોય તો ખોટું છે. હા તે કાંઈ વાંધો નહીં હાલો. એ આ કરો છે હાલો. ભૈયા વાલો આઈ પા. આમ જો પતવી તારામાં જેટલું બળ હોય ને એ બધું વાપરી નાખી તોય મને છે ને અસર નહીં થાય. હા તે કાંઈ વાંધો નહીં ગજુભાઈ. હાલો તો ભાઈ હટલ બંધ થઈ જજો. એલા ઉના દાદા શાંતિ રાખો મને કાંઈ નહીં થાય તમને વાગે મન નો વાગે. અરે ઓય પતરી હોકી નો ભાંગી જાય હો નકર 10000 દેવા પડશે પાછા. અરે ભાંગી નાખજે હોકી. હાલો આ પતુભાઈ વાગ્યું? કે નાટક કરે તો હું કરે છે બહુ વાગ્યું ઉના દાદા. હવે તમને એટલું બધું મારી જીતું નથી વાગ્યું. બીજી ટિકિટ લઈ લો 2000 રૂપિયા થઈ જાય. હવે ના હવે આ તો દવાખાને ભેગો કરી આવ્યો છે. ના ઓ ભાઈ એક જણાની એક વાર જ તે હવે પછી 3 મહિના પછી વારો આવશે. ઓય શું છે એ આ બે લાવ્યો ને હું માણસને હા પણ ઈ સ્કીમ નથી હો સ્કીમ ફરી ગઈ. કેમ ડબલ થઈ ગયા પછા વાળી આ ઈ ટિકિટ. ભાઈ મને ખબર છે તમ તારે એમાં હું તો હું અલે એ પેલા છે ને તમે બે હોહર બેદામ નાખો અને પછી ભાગ ખાઈ આવ્યો પેલા એક હોકી ખાઈ લ્યો. હાલો ભાઈ કોણ આવે છે પેલા? સહી કરો સહી કરો આલ્યો ભાઈ. હાલો આગળ આમ અને પૂરું થઈ જવાનું છે સાઈડ કો ભાંગી જવાનું. બોલો માં પાછું ભાઈ. કાઈ નો વાગે હો તમ તારે એમ હા કાઈ નહીં થાય તમ તારે હો. કાકા કાઈ નો થાય હો. હાલ ભાઈ પત્રી. ઓય બાપા નહીં કાઈ નથી થયું કોઈ ચિંતા ન કરતા. હા નથી કાઈ નથી થયું. એ કલર રજુ ભાંગી ગઈ ના કાઈ નો થાય અડાલે ખબરી હવે સમજો અને આ તો છે ને મેં ખેતરમાં પલોટેલો મારો ભરજો છે હવે આને તો કાઈ નો થાય હા હા ભાઈ કામ નહીં હાલ ખબરી સહી કરી ભાઈ. રેડી હાલ ભાઈ ઓય બાબા. આ બધા છે ને ખોટો દેખાડો નાખે છે કાંઈ થાતું નથી. એ ધીરા દાદા આવી રીતે કીડી હાલે. ભાઈ કાંઈ ન દાદો ચાલો એક વાર હાલો હા બોલો હે? કોઈ છે કાંઈ સગા સંબંધીમાં? બધી બતાવશે. એ ભાઈ હા. એ હું તમને કહેવા હતો તમે હોકી નથી ખાધી ને એ હોકી ખાધી કેવી મને 2 ભાર કીધી દીધો અહીં. એ ભાઈ હું તમને કહેવા આવ્યો આમ જો એ પૈસા પતા ની ખોટા છે કે હાલતા નથી હે બરાબર છે ભાઈ. નો આંબા દીધા તોય વયા ગયા. જોયું ને ભાઈ પૈસા હાથા લેતા ગયા અને એક હોકી મારતા ગયા અને ઉપર જતા 500 ની નોટ ખોટી દેતા ગયા.